કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? થેન્ક યુ સો મચ તમારા લોકોનો એટલો બધો મારામાં વિશ્વાસ, ભરોસો અને લાગણી. રિયલી હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું કે મને તમારા લોકોનો નિસ્વાર્થ પ્રેમ મળી રહ્યો છે. તો ચલો આજે પાવન ધારા નવમી, શ્રદ્ધાનું ફળ. કનકાવતી નામે એક નગરીમાં છગન નામે એક સુથાર રહે છે. તેની પત્નીનું નામ શાંતિ. સંતાનમાં 7 દીકરી અને 2 દીકરા. દીકરીઓ મોટી અને દીકરા નાના. સુથાર કારીગર માણસ હતો, કોતરકામનો ઉસ્તાદ હતો. અને એમાંય એ જ્યારે દેવી દેવતાઓના સિંહાસન બનાવે ને ત્યારે તો એવી ઝીણી ઝીણી કોતરણી કરે કે ભલભલાને 2 ઘડી જોઈ રહેવાનું મન થાય. આવો કલાકાર માણસ દિવસ ઉગે ત્યારથી માંડીને મોડી રાત સુધી મહેનત કરે, પણ માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલે. કેમ કે વસ્તાર જાજો ને એટલે કમાણી તો બધી ખાવામાં જ જતી રહે. પૈસો બચે નહીં, રોજનું લાવી અને રોજનું ખાય. એમ કરતાં દીકરીઓ મોટી થઈ. જુવાન દીકરી જ્યારે જુવાન થાય ને એટલે બાપની ઊંઘ ઉડી જાય અને એના લગ્નના વિચારો આવે. એટલે એક પછી એકના લગ્ન કર્યા. છગન તો લગ્નના ખર્ચાઓમાં સાવ ઘસાઈ ગયો. 2 જોડ લુગડા તો આપવા જ પડે. વળી છોકરી પિયર આવે એટલે ફૂલની તો ફૂલની પાંખડી આપવી પડે. હવે દિવસે દિવસે ચિંતા વધતી ગઈ. વળી જવાની હતી એટલે એ જ્યારે યુવાન હતો ત્યારે તો દિવસ રાત કામ ખેંચી લેતો. પરંતુ કહેવાય છે કે માણસની ઉંમર થાય એટલે શરીરને થાક લાગે, બરાબર? તો એ બિચારો છગન જેમ તેમ કરી અને ઘરનું ખર્ચ કાઢતો. જેમ જેમ ઉંમર ઢળતી તેમ તેમ છગનને ભગવાન સાંભળ્યા. કારણ કે કહેવાય છે કે યુવાનીમાં ભગવાન જલ્દી યાદ નથી આવતા, પણ જેમ જેમ માણસ વૃદ્ધ થતો હોય તેને એવું લાગતું હોય કે મારી ઘડીઓ ગણાઈ રહી છે, એટલે એ વખતે એને ઈશ્વર યાદ આવે છે. એટલે છગનને પણ ભગવાન યાદ આવ્યા કે જવાનીમાં તો કામની આડે ભગવાનનું નામ લેવાનો ટાઈમ ના મળ્યો. ઘડપણ આવતા તે દેવદર્શને જવા લાગ્યો. ક્યાંક કથા કીર્તન થતા હોય તો કામ છોડી અને 2 ઘડી બેસે. રાત્રે વાળું પાણી કરીને ભજનમાં જાય. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા અને સુંદર કથા કરે. સાદી ભાષામાં કરે એટલે સૌને સમજાય. વળી વાણી પણ એવી મીઠી અને સીધી હૈયા સોંસરવી ઉતરી જાય. છગન પણ ઘડી 2 ઘડી કથા સાંભળે, ભગવાનનું નામ લે. એક દિવસ છગને સાંભળ્યું કે કીડીને કણ અને હાથીને મણ દેનારો તો ભગવાન. જગની ચિંતા જગદીશને, તેને સૌએ સમાન. કથાકારે આવા વચન કહીને વિસ્તારથી સમજાવ્યું કે સૃષ્ટિનો નાથ આખી સૃષ્ટિની ચિંતા કરે છે. જેને દાંત આપ્યા છે તો એ ચાવણું પણ આપી જ રહેશે. વળી એ ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. છતાંય માણસ આખી જિંદગી ચિંતામાં ગુમાવી દે છે. ભગવાન પર ભરોસો રાખતો જ નથી. જે માણસ પોતાના જીવનની નૈયાને ભગવાનના ભરોસે છોડી દે છે ને એની ચિંતા તો ભગવાને કરવી પડે છે. શ્રદ્ધા એ જ મોટું બળ છે. શ્રદ્ધા રાખનાર ક્યારેય દુઃખી થતો નથી, પરંતુ હું કરું એ જ અજ્ઞાનતા છે. મિત્રો, તમને લોકોને એવું લાગશે કે આપણે ભગવાન ઉપર બધું છોડી દઈએ છીએ તો ભગવાન આપણું કામ કરવા તરત આવતા નથી, પણ ભગવાન એમ ના આવે ને. ભગવાનને પણ ભરોસો જોઈએ. ભરોસો ભગવાનને દેવડાવવો પડે કે ના, હું તારી જ રાહ જોઉં છું. એ કસોટીમાંથી આપણે પાર ઉતરવું પડે અને પછી જુઓ ભગવાન દોડીને આવે છે કે નહીં. અને મારો વાલો ઉઘાડા પગે દોડ્યો આવે. કથાકારના વચનોથી છગનના હૈયા પર એવી ચોટ થઈ ગઈ કે એની આંખમાં જળજળિયા આવી ગયા અને પસ્તાવાનો પાર ન રહ્યો. એ તો ગળગળા હૈયે વિચાર કરવા લાગ્યો કે મેં આખી જિંદગી ઢસરડા જ કર્યા, પેટની જ વેટ કરી રાખી, કદી ભગવાન પર ભરોસો ન રાખ્યો. મારો તો અવતાર એડે ગયો, પ્રભુનું ભજન ન કર્યું. મનુષ્યનો દેહ મળ્યો પણ કાળી મજૂરી જ કરી. છગન આમ પશ્ચાતાપની આગમાં બળી રહ્યો છે ત્યારે એના આત્મામાંથી અવાજ ઉઠ્યો કે હજુ એ કશું બગડ્યું નથી. જાગ્યા ત્યારથી સવાર, જેટલા શ્વાસ બાકી છે એટલા પ્રભુને ભજી લે.
ભક્તિનું ભાથું હશે તો આ અવતાર ભલે એળે ગયો પણ લોક સુધરી જશે. આવા વિચાર કરતો અને અંતરથી ભગવાનની ક્ષમા યાચના માંગતો છગન ઘરે આવ્યો અને પત્નીને કહેવા લાગ્યો કે હે ભાગ્યવત, જિંદગી આખી વૈતરું કર્યું તો એ કદી 2 પાંદડે થયો નથી અને હવે કામ કરવાની ત્રેવડ રહી નથી. હવે મેં તો જીવન ભગવાનને ભરોસે છોડી દીધું છે. તારે તોય એ અને મારે તોય એ. હવે તો ભજન ભક્તિ કરવા છે, થાય એટલું કામ કરવું છે અને નવરાશ મળતા જ પ્રભુને યાદ કરીને ભક્તિ કરવી છે. હવે જગતની બધી ચિંતા જગતના નાથને સોંપી દેવી છે. પત્નીએ પણ વાતમાં સૂર પુરાવતા કહ્યું કે હે નાથ, શ્રદ્ધાનું ફળ અવશ્ય મળે છે. ભક્તિ કરો અને શ્રદ્ધાને ડગમગવા ન દેતા, તો ભગવાનને તમારી સામું જોયા વગર છૂટકો જ નથી. છગન તો થાય એટલું કામ કરે છે, બાકીનો દિવસ ભગવાનનું રટણ કર્યા કરે છે. દેવદર્શને જાય, માળા ફેરવે, જે મળે છે તે ખાય અને હરિના ગુણ ગાય. ભગવાન પણ જાણે તેની કસોટી કરતો હોય ને તેમ તેની સ્થિતિ કથળતી ગઈ. લોકો હવે એને કામ આપવા માટે પણ કચવાતા હતા, કારણ કે કામ સમયસર થતું નહીં. છગન ભક્તિમાંથી ઊંચો આવે તો કામ કરે ને, ક્યારેક તો ઘરનો ચૂલો સળગે પણ નહીં, એવી હાલત થઈ ગઈ. અને ત્યારે પત્ની પોતે મૂંઝાવા માંડતી. પરંતુ છગનને તો હવે ભગવાન પર અતૂટ શ્રદ્ધા બેસી ગઈ છે. દાંત આપનાર ચાવણું આપી રહેશે એ શબ્દો એના આત્મા પર કોતરાઈ ગયા છે. એમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. કથાકારે પુરુષોત્તમ પ્રભુના મહિમાની વાત કરતાં કહ્યું કે આ પવિત્ર વ્રત કરનાર માણસ અધમ હોય તો પણ વૈકુંઠને પામે છે. વળી જે કોઈ નર કે નારી આ અમૃત માસને સેવે છે, આખો મહિનો નાય, દેવ દર્શન કરે, કાંઠા ગોરની વાર્તા સાંભળે, ઉપવાસ અને એકટાણા કરે, યથાશક્તિ દાન અને પુણ્ય કરે છે, તો તેનું દારિદ્ર્ય પુરુષોત્તમ પ્રભુની કૃપાથી ફીટી જાય છે. છગનને મન તો કથાકારના શબ્દો એટલે બ્રહ્મ વચન. એણે તો ઘરે આવીને કહી દીધું કે ગમે તે થાય, આ વખતે આ આખો મહિનો નાવું છે નદીએ જઈને. પતિ પત્નીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણને બોલાવી અને ઘરમાં પુરુષોત્તમ પ્રભુની સ્થાપના કરી. પ્રાતઃકાળે પતિ પત્ની વહેલા ઉઠતા, પ્રાતઃ કાર્ય પતાવી સૂર્યોદય થતાં નદીએ નાહવા જાય, કાંઠા ગોરની વાર્તા સાંભળે, પછી દેવદર્શન કરે, પાય પૈસાનું દાન કરે, બ્રાહ્મણને સીધું સામાન આપે. ઘરમાં ખાવાનાય સાસા હતા પણ વ્રતમાં ચૂક ન પડવા દે. ઉપવાસ કરીને બ્રાહ્મણને સીધું આપે. એમ કરતાં અધિક માસ પૂરો થવા આવ્યો. જેમ જેમ દુઃખ વધતું ગયું તેમ તેમ શ્રદ્ધા પણ વધતી ગઈ અને અડગ થતી ગઈ. હવે છેલ્લા 3 દિવસ બાકી રહ્યા. ત્યારે પત્નીએ જણાવ્યું કે ઘરમાં અન્નનો એક દાણો નથી, પૈસા તો હતા જ નહીં. છગનને ચિંતા થવા લાગી. ચિંતા પોતાની ન હતી, એ તો ઉપવાસ કરી નાખતો. ચિંતા હતી બ્રાહ્મણને સીધું આપવાની. જો સીધું ન અપાય તો વ્રત તૂટે, અને વ્રત તૂટે તો છગનને કોઈ કાળે મંજૂર ન હતું. એણે મોડી રાત સુધી ભગવાનને આજીજી કરતો રહ્યો. હે પ્રભુ, હવે બધું તારા હાથમાં છે. તારું વ્રત તૂટશે તો લાંછન તને લાગશે. પરોઢ થતાં ટેવ પ્રમાણે તે જાગી ગયો. લોટો લઈને દિશાએ ગયો. પહેલાં હાજતે જવા માટે થઈ અને ગામને સીમાડે જતા. તો એ હાજતે ગયો, ત્યાં ઢાળવાળી એ જગ્યાએ બેઠો. 2 દિવસના ઉપવાસ હતા, એટલે ઢાળવાળી જગ્યાએ પડી ન જવાય એટલા માટે એણે ત્યાં જે બધું અલગ અલગ બાવળિયા હોય કે ઝાંખરા હોય કે એવું જે તે ઘાસ ઉગી નીકળ્યું હોય કે નાના નાના છોડ ઉકળી નીકળ્યા હોય એનું મૂળિયું પકડી રાખ્યું. હવે મૂળિયું પકડેલું હતું તો આમ તેમ હલાવતો હતો ને હલાવવામાં મૂળિયું ઉખડી ગયું અને એકદમ વીજળીના જેમ ઝબકારો થયો.
છગને મૂળિયું ઉખડી ગયું ને એટલે ખાડામાં નજર કરી તો અંદર કંઈક ઝગમગતું હતું. અંધારું હતું એટલે એને ચોખ્ખું દેખાયું તો નહીં, પણ કંઈક ઝળહળતું હતું એ વાત નક્કી. ભળ ભાખરું થતાં છગને જોયું તો ખાડામાં હીરા પડ્યા હતા અને તે જ હીરા ઝગમગતા હતા. છગન તો રાજીના રેડ થઈ ગયો. મુઠ્ઠી ભરીને હીરા હાથમાં લીધા તો નીચે સોના મોરો દેખાઈ. થોડી માટી આઘી પાછી કરી અને ખાડો જરા ઊંડો કર્યો તો અંદર તાંબાનો ચરુ જોયો. આખો ચરુ સોના મોરોથી છલોછલ ભરેલો અને ઉપર હીરા પડ્યા હતા. ઘડીક તો છગનના આનંદનો પાર ન રહ્યો. તેને લાગ્યું કે સ્વયં ભગવાને જ એને મદદ કરી છે. પણ પછી એને વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન મારાથી ન લેવાય. મારા ઘરમાં ચરુ નીકળ્યો હોય તો એ મારા હકનો ગણાય. આ તો પાદરે પડેલું ધન અને આ ધન હરામનું કહેવાય. અને કથાકારે કીધું તું કે પરદાના નિજ માત સમ પરદન પથ્થર સમાન, ઇતના કિએ હરી ના મિલે તુલસીદાસ જમાન. આમ વિચારી છગને તો ચરુ પાછો મૂકી દીધો અને ઉપર માટી વાળી દીધી. જમીન સરખી કરી અને એ પાછો ઘરે આવ્યો. પત્નીએ આટલી વાર થવાનું કારણ પૂછ્યું કે ક્યારના ગયા તો શું કરતા હતા, આટલી બધી વાર કેમ થઈ? એટલે છગને માંડીને બધી વાત કરી અને આ વાત સાંભળીને પત્ની તો આભિત થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં ધણી ખાલી હાથે પાછો ફરેલો આવ્યો એટલે પત્ની તો ગુસ્સે થઈ ગઈ અને કહેવા માંડી, તમે તો સાવ ભગત જ રહ્યા. દાટેલું ધન જેના ભાગ્યમાં હોય ને એને જ મળે. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી, ત્યાં આમ તમે લૂતા લમણે પાછા આવ્યા. હા, મૂર્ખના જામ છો, તમારામાં તો બુદ્ધિ જ નથી. અમે બધા બૈરાઓને એવું જ લાગતું હોય નહીં કે આપણા પતિમાં બુદ્ધિ જ નથી. પણ આજનું નથી, સદીઓથી ચાલ્યું આવ્યું છે. ઘરે બેઠા ગંગા મળીને તોય હાવ કોરા રહ્યા. ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે આવી રીતે જ કરે, આવી રીતે જ ન્યાલ કરે. પણ તમે શું આખી જિંદગી લાકડા છોલી ખાધા ને એટલે તમને ના ખબર પડે. છગન કે પણ મારાથી હરમનું ના લેવાય. વળી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે અને પરધન પથ્થર સમાન તો ગણવું જ જોઈએ. હવે એવા વેવલા વેડા છોડો. આવી મૂર્ખામી કરશો ને તો કદી બે પાંદડે નહીં થાય. હજી મોડું નથી થયું. હાલો હાલો, હું આવતું અમારી હારે. હજી ભળ ભાંખડું જ થયું છે એટલે થોડી થોડી કે સવાર પડી છે. હજી કોઈની નજર નહીં પડે. લક્ષ્મી ચાંદલો કરવા આવીને ક્યાં તમે મોઢું ધોવા ગયા કે આવો મોકો ફરી નહીં મળે. એટલે છગન કે જો ભાગ્યવાન, મને જ મારા પ્રભુ પર અતૂટ શ્રદ્ધા છે. પારકું ધન લેવું એને હું પાપ સમજું છું. તારે જોતું હોય તો તું લઈ આય, બાકી ભગવાનને જો મને આપવું હશે ને તો અહીં ઘર બેઠા મને ન્યાલ કરશે. વરી પાછા વેવલા વેડા. પત્નીએ તો કપાળ કૂટ્યું. પાદરે મળ્યું એ ઘરમાં મળ્યા સમાન જ ગણાય. તમારો ભગવાન કાંઈ આમ છાપરું ફાડીને ધનનો ઢગલો નહીં કરે. હા, પણ આ તો છગન પ્રભુ ઉપર એક વખત જે શ્રદ્ધા બંધાઈ ગઈ એ એકનો બે ન થયો. એણે જીદે ચડેલી પત્નીને સમજાવવા લાગ્યો કે હે ભાગ્યવાન, પારકા ધનની લાલચ કરવી એ પતનના દરવાજામાં પ્રવેશવા સમાન છે. તે છતાંય તારે જવું હોય તો જા, હું તને એંધાણ આપી દઉં છું. એમ કહીને છગને જ્યાં ચરુ જોયો હતો તે જગ્યાની એંધાણી આપીને પછી કહેવા લાગ્યો, જતાં પહેલાં મારી એક વાત સાંભળી લે. સૂર્યોદય થવાને હવે થોડીક જ વાર છે. સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો પુરુષોત્તમ પ્રભુ નારાજ થશે. ભગવાન ખીજે તો રાયને પળમાં રંક બનાવી દે છે. સુથારણે હઠ તો ઘણી કરી પણ છગન તો એકનો બે ન થયો. એટલે સુથારણે જીત છોડી અને બેય જણ નદીએ નાહવા ગયા. હવે જ્યારે છગન અને તેની પત્ની ઊંચા આવાજે સોનામોર ભરેલા ચરુની વાત કરતા હતા ને ત્યારે બધી જ વાત પાડોશમાં રહેતો કાળું વાણંદ સાંભળતો હતો. જેવા સુથાર અને સુથારણ નદીએ નાહવા ગયા કે તરત વાણંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. એની પત્નીના મોઢામાં તો પાણી છૂટવા લાગ્યું. બંને જણા તૈયાર થયા ચરુ લેવા માટે. બંને માની લીધું કે ધન આપણા ભાઈગનું જ છે, એટલે જ આ સુથારે લક્ષ્મી ચાંદલો કરવા આવીને ત્યારે મોઢું ફેરવી લીધું. સાથે લીધી બે ચાદર, જેથી ધનને એમાં બાંધીને લઈ નવાય. બે પહોંચ્યા પાદર.
તાજી જ માટી વાળેલી હોય એટલે બંને સમજી ગયા કે આ જ જગ્યાએ ચરું દાટ્યું છે. બંને તો રાજીના રેડ થઈ ગયા. જલ્દી જલ્દી માટી ખોદવા લાગ્યા કે સોના મોરનો ઝગમગાટ ભરેલો પીળા પ્રકાશવાળો હીરા માણેક ને મોતીવાળો કોઈ ચરું મળે. પણ આ શું? ખાડો ખોદતા તો જોયું તો પીળા વીછી ખદબદતા હતા. વાણંદની પત્ની તો ચીસ પાડીને પાછળ હટી ગઈ. વાણંદને કહેવા લાગી, નક્કી સુથારે તમને વીછીને કરડાવા માટે થઈને કાવતરું ઘડ્યું છે. અહીં તો હીરાય નથી ને સોના મોરાય નથી, આ તો પીળા ધર્મક વીછી છે. વીછી એ છગનિયો છે ને પહેલેથી આવો છે. તમને સંભળાવવા માટે થઈ અને ચાલ રમ્યો છે અને મારી નાખવા માટેનું આ કાવતરું કર્યું છે. પત્નીના આવા વેણ સાંભળી અને કાળુ વાણંદના ક્રોધનો તો પાર ન રહ્યો. પત્નીની વાત એને ગળે ઉતરી ગઈ. હાથ પાછો ખેંચી લીધો અને જો પાછો ના ખેંચ્યો હોત તો જરૂર એને વીછી કરડત. કાળુએ વિચાર્યું કે છગન સુથારને પણ હવે દેખાડી જ દેવું છે. મને હેરાન કરવા માટે એણે આટલો મોટો ત્રાગડો રચ્યો, એટલે પ્લાન બનાવ્યો. તો હવે હું પાછો શેનો પડું? એણે તરત જ પત્નીના કાનમાં કંઈક કુસુર કર્યું અને એની પત્ની પણ એની એ યુક્તિ સમજી ગઈ, એની ચાલ સમજી ગઈ અને પત્ની રાજી થઈ ગઈ. હા, આપણે આવું જ કરવાનું છે. જળબુદ્ધિનો વાણંદ એટલું પણ ન સમજ્યો કે દાટેલી લક્ષ્મી જેના ભાગ્યની હોય ને એને જ મળે, અને એ એના ભાગ્યની તો હતી જ નહીં, એટલે એને સોના મોરોની બદલે વીછી દેખાયા. વાણંદે નક્કી કર્યું કે આ બધા જ વીછી છગનના ઘરમાં છાપરું તોડીને નાખવાના, પછી ભલે બધા જ છગનને કરડે. કાળુએ તો ચરુનું મોઢું બાંધી દીધું. ચરુને ચાદરમાં છુપાવી અને ઘરે લઈ આવ્યા. છગન અને તેની પત્ની હજી નાઈને આવ્યા ન હતા, એટલે કાળુ ધીરેકથી એ ચરુ લઈ અને છગનના છાપરે ચડી ગયો અને ઓરડામાં નળિયું ખસેડી અને ચરુને ઠલવાઈને તેવી જગ્યા કરી એણે, અને રાહ જોઈને બેસ્યો કે છગન આવે ને પછી હું આ વીછી નીચે નાખું. સૂર્યોદય થયા પછી થોડી વારે છગન અને તેની પત્ની નદીએથી નાહીને ઘરે પાછા આવ્યા. છગન જ્યાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી છે ત્યાં પૂજા કરવા બેઠો અને પત્ની પાસે બેસીને માળા ફેરવવા લાગી. અખંડ દીવો સળગડતો હતો. છગન મોટા અવાજે આરતી કરવા લાગ્યો. છાપરા પર બેઠેલા વાણંદે વિચાર્યું કે ઠીક લાગાવ્યો છે. હમણાં વીછીનો વરસાદ થતાં જ ભગત અને ભક્તાણી ઊભી પૂંછડીએ ભાગવા લાગશે. અદેખા વાણંદે તો ચરુ ઊંધો વાળી દીધો અને ખણીન ખણીન ખણ કરતી સોના મોહરો ઓરડામાં વરસવા લાગી. છગન અને તેની પત્ની ફાટી આંખે સોના મોરોના વરસાદને તાકી રહ્યા. મારા વાલે સાચો સાચ છાપરો ફાડીને ધનનો વરસાદ કર્યો. છગનને ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી, તેથી તેણે માની લીધું કે આ અપાળ ફળદાયી પૂર્ણ પુરુષોત્તમ વ્રતનું આ ફળ છે. પોતે પાદરે પડેલી લક્ષ્મી લેવાની ના પાડી, તેથી પ્રભુએ ઘરે બેઠા લક્ષ્મી વરસાવી છે. હવે લેવામાં વાંધો નથી. પતિ પત્નીએ પૂજા આરતી પૂર્ણ કર્યા પછી બધી જ સોના મોરોને કોઠીમાં મૂકી દીધી, હીરા પટારામાં મૂકી દીધા, અને છગનની પત્ની ગળગળા અવાજે પતિની ક્ષમા માંગવા લાગી. પોતાની શ્રદ્ધા ડગી ગઈ હતી એ વાતનો એને ઘણો અફસોસ હતો. હવે આ બાજુ અદેખો વાણંદ અને ઈર્ષાળુ પત્ની રાહ જોઈને ઊભા હતા કે છગન અને તેની પત્નીની ચીસા કેમ નથી સંભળાતી. વીછીની વેદના કંઈ ઓછી ના હોય. ઘણીવાર થઈ છતાં ત્યાંથી કંઈ અવાજ નથી આવતો, રડારોડન નથી આવતું, કોઈ ચીસ બુમરાણ નથી સંભળાતું. ત્યારે વાણંદ જાતે સુથારના ઘરમાં ગયો. જઈને જુએ છે તો છગન બેઠો બેઠો માળા ફેરવી રહ્યો હતો. વાણંદ તો આવ્યો પાછો. અરે યાર, ભગતોડો તો બચી ગયો એમ વિચારીને હાથ મળસતો બેસી ગયો. એને એવું લાગ્યું કે બધા વીછી ક્યાંક આગા પાછા થઈ ગયા છે, અને કંઈ ખબર જ નથી, એને કશું થયું જ નથી. છગને તો ધન મળતા જ દાન પુણ્યનો પ્રભાવ વહેતો મૂકી દીધો. ભગવાને આપેલું ભગવાનના કાર્યમાં વપરાય તો જ ભગવાન રાજી રહે. તેણે તો અન્નદાન, વસ્ત્રદાન, બ્રાહ્મણોને જમાડીને સારી પેઠે દક્ષિણા આપી અને અનેક સદાવ્રતો ચાલુ કર્યા. ધર્મ કાર્યમાં જીવન વિતાવી બંને આખરે વૈકુંઠને પામ્યા. તુલસી કહે કે સુમધન
નહીં ખર્ચે નહીં ખાય, માખી મદ ભેગું કરી આખર ઉડકે જાય. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે છગન સુથારને ફળ્યા, તેવા તમારા વ્રત કરનાર, તમારામાં શ્રદ્ધા રાખનાર, તમારી વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સર્વ કોઈને ફળજો. બોલો પુરુષોત્તમ માસની જય, પુરુષોત્તમ પ્રભુની જય. અને હા મિત્રો, તમને જો મારી વાર્તા ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી વાર્તાઓનો લાભ બીજાને પણ મળે. અને હા, આંગળી ચિંધ્યાનું પુણ્ય તો તમને મળવાનું જ છે. તો ફરીથી આપણે કાલે વાર્તા સાંભળીશું, દેડકામાંથી દેવ પ્રગટ્યા. તો મળતા રહીએ રોજે રોજ, મોજે મોજ. ત્યાં સુધી ટિલ ધેન, બાય, જય શ્રી કૃષ્ણ.